નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરસીટી ન્યૂઝ. હું છું વીરસિંહ દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. અમો અરજદાર નાનપુત્ર અશ્વિનભાઈ રસિકભાઈ ગાબુ કે જે એસઆરપી માં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર આવેલા હોય તેના ઉપર આ ગામના ગાળા ગામના રહીશભાઈ ગોકુભાઈ જોગવાભાઈ મારુ તથા રત્નાભાઈ જોગાભાઈ મારુ તથા અજયભાઈ નવગણભાઈ મારુ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ છે અને તે અંગેની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં ઉપયુક્ત ગુન્હા નંબરની કરવામાં આવેલ છે અને ફરિયાદના આરોપીઓ દ્વારા ફરિયાદી લાકડી વડે માર માર્યાની હકીકત દર્શાવેલ છે, જે તદ્દન ખોટી એફઆઈઆર માં લખાણ કરવામાં આવેલ છે. ખરી હકીકત તો આ કામના આરોપીઓ દ્વારા અમારા પુત્ર ઉપર લોખંડની કુંડલી વાળી લાકડી તથા લોખંડના પાઇપ દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવેલ છે અને જેમાં કુકાભાઈ હાથમાં લાકડી કુંડલી વાળી લાકડી હતી તથા રત્નાભાઈ જોગાભાઈ મારુના હાથમાં લોખંડ વાળી પાઇપ હતો તથા અજયભાઈ પાસે લાકડી હતી, જે દ્વારા મારા પુત્ર ઉપર હુમલો કરવામાં આવેલો હતો અને તેને ગંભીર ઈજા પહોંચાડેલ હતી. એમાં એવું હતું કે મારા ધનને આવતા હતા વાડી ટેમ્પો લઈને, તો એ ગાડી મૂકીને ઉતો હતો, તો એને એમ કીધું કે સાઈડમાં ગાડી લઈ લેતો, ટેમ્પો લઈ લેતો. તો સાઈડમાં એક ગાડી લીધી ને તો પેલા લઈ લે ને બીજે દાણ કીધું ને તો તરત ગુંડા બોલવા માંડ્યો એટલે આને ખેંચી લીધા ટેમ્પોથી અને પછી એને મારપીટ મીડ્યા કરવા. તો હું દોડા આવી એને આડી ફરવા, તો મને વાળ પકડીને ધડી રોડમાંથી અને મારા લુગડા બુગડા બધું ફાડ નાખ્યું. મારી માંગ એ છે કે મારો દીકરો પોલીસ ઓફિસર હોવા છતાં જો અમારી માથે આવું થાય તો બીજાની માથે શું ન થાય, આમ તો કાર્યવાહી કાંઈ કેમ થતી નથી અને મારા દીકરાને પોલીસ ઓફિસર હોવા છતાં માર્યો તો અમારે ન્યાય જોવો. આપનું નામ? મારું નામ રસિકભાઈ શિવાભાઈ ગાબુ. રસિકભાઈ, શું ઘટના બની હતી? કે વાડીએથી માલઠોને નીણ નાખીને આવતો હતો, ત્યાં વાડીએના ગેટ પાછળ ભાઈ ગાડીની પાછળ હૂતો અને ત્યાં રસ્તામાં હૂતો હતો આડી મૂકીએ અને હું સકડો લઈને આવતો હતો. ત્યાં મને કીધું, મેં કીધું ભાઈ ગાડી લઈ લે, કાંઈ એને ભાઈએ ગાડી લીધી નહીં. ત્યાર પછી એને કીધું કે મને કાંકલો પકડી અને નીચે ઉતારી મૂક્યો. નીચે ઉતાર્યા પછી ત્યાં મારા દીકરા સાંભળી ગયા, એને કીધું તો એ આવ્યો, ત્યાં એનો તરત પાઇપનો ઘા કર્યો રત્નાભાઈ. શું તમારી માંગ? અમારી માંગ એક છે, મારે પોલીસ રક્ષણ જોઈએ. તમને ધમકી પણ આપવામાં આવી હતી, શું છે કે તમને ધમકી એક આપવાની આવી કે હવે પછી જો ક્યાંય આગળ ગયો તો મારી નાખવામાં આવશે. રોલિંગ. આપનો પરિચય? મયુરભાઈ જમોડ, જય માનદાતા ગ્રુપ, બોટાદ જિલ્લા પ્રમુખ. આજે એસપી કચેરી આપ આવ્યા છો, શા માટે આવ્યા છો? ગઢડા તાલુકાના ગાળા ગામની અંદર રસિકભાઈ શિવાભાઈ ગાબુ, એમનો પરિવાર અને એમના દીકરા છે એસઆરપીમાં નોકરી કરે છે. 5 તારીખના રોજ એસઆરપી જવાન અને એના પરિવાર ઉપર મારી નાખવા માટે અને જાન લેવા માટે લોખંડના પાઇપ અને લોખંડની કુંડલીવાળા પાઇપથી એમની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેની એફઆઈઆર પણ ફાડવામાં આવી છે. આ જે આરોપી છે કુકાભાઈ, રત્નાભાઈ અને અજયભાઈ છે. સાથોસાથ મારે તમને એ પણ વાત કરવી છે કે ભાઈ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢડા પોલીસના જે પીઆઈ પ્લાસ સ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી. મૌખિક રજૂઆતમાં પીઆઈનું કહેવું એવું છે કે ભાઈ આ જે છે એ કાંઈ ગુનો ન કહેવાય, આમાં ઘર બેઠા જામીન મળી જાય, આની કોઈ ધરપકડ ન હોય. કદાચ તમે 2 જણાને ધોકા મારીને વિયાવો, 2 ધોકા, તોય કોઈ ગુનો દાખલ થતો નથી. આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે. અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનો હું સાઠગાંઠ છે અને હું પોલીસ જે છે ગઢડા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની 308 અને 302 ની કલમ દાખલ થાય. ગઈકાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બહાર જતા હતા, ત્યાં પેલો કુકાભાઈ કરીને અજયભાઈ કરીને ગાડી લઈને ત્યાં નીકળે છે અને મારી નાખવાની એના પરિવારને, એસઆરપી જવાનને મારી નાખવાની ચોખ્ખી ધમકી આપી રહ્યો છે. આપની માંગ શું છે? બસ અમારી માંગ એ છે તાત્કાલિક એ લોકો પકડાય. એફઆઈઆર ની અંદર આજે લોખંડના પાઇપ અને લોખંડની કુંડીવાળા પાઇપનો ઉલ્લેખ નથી થયો અને ગઈકાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના સામે અરજી લેવાની એમાં એફઆઈઆર થાય.